નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરમાં આજે વહેલી સવારથી જ અકસ્માતોની વણઝાર લાગી હોય તેમ લાગી રહ્યું છે. શહેરમાં આજ સવારથી આ ત્રીજો અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં શહેરના નવા યાર્ડ વિસ્તારમાં મુખ્ય માર્ગ પર અકસ્માત થયો હોવાની માહિતી પ્રકાશમાં આવી છે, જે અંતર્ગત રેલવે રિટાયર્ડ આથેડનો જીવ ગયો છે. મળતી માહિતી મુજબ મૃત્યુ પામનાર વ્યક્તિ રાજુ પરમાર હતા, જેમના મૃત્યુથી પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ છે. આ મારો નવાયાર્ડ વિસ્તાર છે. આસોપાલી સોસાયટીની સામે અત્યારે એક ટ્રકવાળાએ અમારા વિસ્તારના એક રાજુભાઈ પરમાર કરીને એક ભાઈ હતા, જે રેલવેમાંથી રિટાયર થયા હતા. ટીપી 13માં ગોવર્ધન પાર્ક સોસાયટીમાં રહે છે. ટ્રકવાળાએ એમને ટક્કર મારી અને એ ભાઈ ટક્કર મારતા પડી ગયા, તો કંઈક પાછળના ટાયરમાં આવી ગયા એવું લાગે છે, કારણ કે એનું આખું માથું ચબદાઈ ગયું છે અને બહુ દુઃખદ ઘટના બની છે. આ નવાયાર્ડ રોડ પર એક્સિડન્ટ થયો છે. શું નામ હતું? ક્યાં કામ કરતા હતા? એ રેલવેમાં નોકરી કરતા હતા અને રિટાયર થયેલા છે, અને એમનું નામ રાજુભાઈ પરમાર છે અને ટીપી 13માં એ રહે છે. ક્યાંથી ક્યાં જતા હતા ને કોની સાથે અથડાયા? હવે એ ક્યાં જતા હતા એ તો કોઈ આઈડિયા નથી. અમને તો એક્સિડન્ટ થયા પછી ફોન આવ્યો સ્થાનિક લોકોનો કે ભાઈ એક્સિડન્ટ થયું છે એક ભાઈનું અને રસ્તામાં પડ્યા છે. એટલે ટ્રકવાળાને તો બધાએ ઊભો રાખ્યો છે પકડીને. પોલીસ ફતેગંજ પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ અને આખો એમનો કાફલો પણ અહીંયા આગળ આવી ગયો છે, અને એ ભાઈ રિટાયર થયેલા હતા રેલવેમાં એવી માહિતી મને મળી છે. એના કારણે હું અહીંયા આવ્યો છું. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.